હલો લેડીઝ એન્ડ જેન્ટ્સ, આજે આપણે 4 ટક્સવાળો બેલ્ટવાળો બ્લાઉઝ બનાવીશું। હવે એના માટે આપણે પહેલાં આ પાછળનો ભાગ કાપેલો છે, એ ફરી આ આગળનો ભાગ કાપ્યો છે, આ બાંય કાપી છે અને આ નીચેનો બેલ્ટ કાપેલો છે। તો હવે આપણે બ્લાઉઝ બનાવવાનો શરૂ કરીશું। હવે આપણે આગળના ભાગ જે છે તેની ઉપર આપણે ટક્સ માટે નિશાન કરી દઈશું। નિશાન માટે આપણે ઉપર અડધો ઇંચ સિલાઈનું છોડીને 10 ઇંચના અંતરે આપણે ડાટ્સ માટે 10 ઇંચ છોડી એક ડાટ્સ માટે ટીક્સ કરવાની છે। આડા ડાટ્સ માટે આપણે હુક્સ પટ્ટી છોડીને 3.5 ઇંચના અંતરે ટીક્સ કરવાની છે। એ જ રીતે હવે આપણે જે મિડલનો ટક્સનું નિશાન જે છે ત્યાંથી આપણે 2.25 ઇંચના અંતરે હુક્સ પટ્ટી સાઈડ અને 2.25 ઇંચના અંતરે ડાટ્સ પટ્ટી કમર સાઈડ એક નિશાન કરવાનું છે આડા ડાટ્સ માટે। અને એ જ રીતે આપણે નીચે કમરના ભાગમાં 4 ઇંચના અંતરે એક નિશાન કરવાનું છે અને એક બગલમાંથી સીધો આપણે જે મેઇન ડાટ્સ આવે ત્યાં સીધી ફૂટપટ્ટી મૂકી એક નિશાન કરી દેવાનું છે જે બગલના ડાટ્સ માટે। ત્યારબાદ આપણે અહીંથી આપણે 3 ઇંચના અંતરે એક ટીક્સ કરવાની છે અને એ જ રીતે હવે આ રીતે પણ આપણે અહીંયા ડાટ્સનો પોઈન્ટ માટે ટીક્સ કરવાની છે। ત્યારબાદ આપણે એ બંને ડાટ સરખા રહે એટલા માટે એને પંચિંગ કરી દેવાનું છે જેથી કરી નિશાન બંને સાઈડ સરખા ડાટ્સના રહે। હવે આપણે પંચિંગ થઈ ગયું છે, પડને ઉલટું ફેરવી અને એક નિશાન કરી દેવું। ત્યારબાદ હવે આપણે નીચે સાઈડમાં અને નીચે ડાટ્સના ઠેકા મારી દેવાના છે। આપણે અહીંયા અડધો ઇંચ નીચેનો દબાણ લઈ ડાટ્સ લેવાનો છે। આ સાઈડનો કમરનો એક છેકો મારી દેવાનો છે અને એક હુક્સ પટ્ટી સાઈડ મારી દેવાનો છે। હવે આપણે આ ડાટ્સનું નિશાન તૈયાર થઈ ગયું છે। આપણે હવે ગળાનું નિશાન કરી દઈશું। જે ગળું આપણે અડધો ઇંચ દબાણ છોડીને 5.25 ઇંચના અંતરે ગળું લાંબુ ઉતારવાનું છે અને એ જ રીતે ઉપરના ભાગેથી 2.25 ઇંચના અંતરે એક નિશાન કરવાનું છે અને નીચે 2.25 ઇંચના અંતરે નિશાન કરી અને આપણે ગળાનો શેપ આપવા માટે એક સીધી લીટી દોરી દઈશું। ત્યારબાદ આપણે ગળાનો શેપ આપી દઈશું અને ગળું કાપી દઈશું। હવે આપણું ગળું કટિંગ થઈ ગયું છે અને એ જ રીતે આપણે હવે પાછળના ભાગમાં પણ એક ગળું નિશાન કરીને કાપી દઈશું। તો આપણે ગળાની અંદર પાછળના ભાગમાં જેટલું ગળું આપણે નીચું રાખવાનું હોય એ રીતે માપ મુજબ આપણે રાખવાનું છે। ઉપરથી જો તમારે માપીને ગળું બનાવવું હોય તો પણ બનાવી શકો છો અને નીચેના ભાગમાંથી તમે સમજો કે નીચેથી તમારે બનાવવું હોય તો અહીંયાથી આપણે 3 દોરા જેટલી સિલાઈ છોડીને 4 ઇંચનું ગળું રાખવું છે તો 4 ઇંચના અંતરે અને 3 દોરા જેટલી સિલાઈ છોડીને એક નિશાન કરી દેવાનું છે। ત્યારબાદ આપણે હવે ઉપરના ભાગમાં 2.25 ઇંચના અંતરે ગળીવાળા ભાગેથી 2.25 ઇંચના અંતરે એક નિશાન કરી અને એક સીધી પટ્ટી વડે આપણે એક નિશાન કરી દેવાનું છે। ત્યારબાદ હવે આપણે આમાં કોઈ પણ આકારનું ગળું બનાવવું હોય તો એનો શેપ તમે આપી શકો છો। આપણે આની અંદર લોટા ગળું બનાવશું, મટકા ગળું।
તો મટકાનો શેપ આપણે લેવા માટે એ રીતે નિશાન આપી દઈશું અને હવે આ મટકા ગળું કાપી લઈશું. તો તમે જોઈ શકો છો આ મટકાનો શેપ આપણે આપી દીધો છે અને પાછળનું ગળું થઈ ગયું છે. હવે આપણે ડાર્ટ્સની સિલાઈ મારીશું. હલો ભાઈઓ અને બહેનો, જો તમને આ વિડીયો જોઈ અને મારી ચેનલને એક સબસ્ક્રાઈબ કરજો અને ગમે તો લાઈક આપજો, જેથી કરી તમને આવતા દરેક વિડીયો તમને જોવા મળે. હા, તો હવે આપણે ડાર્ટ્સની સિલાઈ મારીશું. નીચેનો ડાર્ટ્સ અડધો ઇંચ પહોળો લઈ અને ઉપરના પોઈન્ટે આપણે સિલાઈ પૂરી કરવાની છે. એ જ રીતે હવે સાઈડનો ડાર્ટ્સ આપણે 3 દોરા જેટલું દબાણ લઈને એ સિલાઈ મારીને ડાર્ટ્સ પોઈન્ટ આ પૂરો કરવાનો છે. અને એ જ રીતે આપણે બગલનો ડાર્ટ્સ અડધા ઇંચની સિલાઈ લેવાની છે અને જે ડાર્ટનું નિશાન માર્યું છે ત્યાં પૂરી કરવાની છે. અને એ જ રીતે આપણે આ સાઈડનો ડાર્ટ પણ 3 દોરાની સિલાઈ લઈને સિલાઈ મારી દેવાની છે. તો હવે આપણે આ બંને આગળના પડ તૈયાર થઈ ગયા છે. આપણે ડાર્ટ્સના સિલાઈ મારીને તૈયાર કરી દીધા છે અને આપણો આ ભાગ આગળનો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આની અંદર નીચે બેલ્ટ લગાવીશું. હવે આપણે નીચે બેલ્ટ લગાવીશું, જે આપણે 3 દોરા જેટલું દબાણ રાખી સિલાઈ મારવાની છે અને પહોળો ભાગ આપણે આગળ હુક્સ પટ્ટી સાઈડ રાખવાનો છે અને સાંકડો ભાગ કમર બાજુ રાખવાનો છે. અને એ જ રીતે હવે આપણે સિલાઈ મારીશું અને બેલ્ટને આપણે જોડી દઈશું. હવે આપણે બેલ્ટની ધારી ઉપર નખ મારી અને બેલ્ટની ધારીની ઉપર એક સિલાઈ મારી દેવાની છે. હવે આપણા આગળના ભાગ બંને તૈયાર થઈ ગયા છે બેલ્ટ જોડાઈને. અને હવે આપણે આની અંદર આપણે હુકસાઈ પટ્ટી બનાવીશું. જે હુકસાઈ પટ્ટી બનાવી દઈશું, તો 1.25 ઇંચ જેટલી પહોળી પટ્ટી કાપી અને આપણે હુક્સ પટ્ટી બનાવશું. અને બીજી એક આપણે 2.25 ઇંચ પહોળી એક પટ્ટી કાપવાની છે, જે આપણે આઈ પટ્ટી બનાવીશું. એ જ રીતે હવે આઈ પટ્ટી આપણે નીચેની સાઈડથી પડ રાખવાનું છે, ઊંધું પડ, અને એની ઉપર આઈ પટ્ટી મૂકીને 3 દોરા જેટલી સિલાઈ મારી આઈ પટ્ટી જોડી દેવાની છે. હુક્સ પટ્ટીની ધારી ઉપર આપણે સિલાઈ મારી દેવાની છે. ત્યારબાદ પટ્ટીને અંદરની સાઈડ વારી દેવી.
અને 1.5 ઇંચના અંતરે એક સિલાઈ મારીને પટ્ટીને ફિટ કરી દેવાની છે. આપણી હુક્સ પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે એ જ રીતે હવે આ પટ્ટી પણ આપણે બનાવવાની છે. આ પટ્ટીની ધારી ઉપર એક સિલાઈ મારવાની છે. અને આ પટ્ટીને બહારની સાઈડ જેટલી નીકળે તેટલી કાઢીને જે સિલાઈ મારી છે આપણે એ જગ્યા ઉપર પટ્ટીને કવર કરી સિલાઈ એક મારી દેવાની છે, જેથી આપણી આ પટ્ટી બની જાય. એક સિલાઈ બહારની સાઈડ ધારી ઉપર મારી દેવાની છે. હવે આપણી આ પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હુક્સ આ પટ્ટી બંને તૈયાર થઈ ગયા છે. હવે આપણે પાછળના ભાગમાં ડાટ ભરી દઈશું, જે આપણે 1/2 ઇંચ ડાટ માટે સિલાઈ લેવાની છે. અને જે આપણે આ રીતે એને ડબલ કરી એને પણ ડબલ કરી અને 1.25 ઇંચ 1.5 ઇંચ જેટલું કાપડ છોડીને અહીંયા એક સેન્ટરનો છેકો મારી દેવાનો છે ડાટ્સના નિશાન માટે. ત્યારબાદ હવે આપણે આ પાછળનો ભાગ ખુલ્લો કરી અને એક સાઈડ ડાટ માટે આપણે 1/2 ઇંચની સિલાઈ નીચેથી લઈ અને 3.5 ઇંચના અંતરે આપણે ડાટ પૂરો કરવાનો છે. એ જ રીતે બીજો ડાટ્સ પણ આપણે મારી દેવાનો છે. ડાટ્સ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે ખભા જોડી દઈશું. તો છતો ભાગ પાછળનો નીચે રાખવાનો છે. એની ઉપર આગળનો ભાગ ગોઠવી છતા ઉપર છતો ગોઠવી દેવાનો અને 1/2 ઇંચની સિલાઈ મારીને ખભાનો ભાગ જોડી દેવાનો છે. એ જ રીતે બીજું પડ પણ જોડી દેવાનું છે. આપણે ખભાનો ભાગ જોડાઈ ગયો છે અને દબાણને આપણે નખ મારીને પાછળના ભાગ બાજુ પાડી અને ધારી ઉપર સિલાઈ મારી દેવાની છે. હવે આપણે ગળું બનાવવાનું છે. તો ગળા પટ્ટી માટે આપણે છે ને 1.25 ઇંચ પહોળી પટ્ટી છે ને ઉરેપ કાપડ કાપવાનું છે, જે ઉરેપ ત્રાંસું કાપડ. એ રીતે 1.25 ઇંચ પહોળી એક પટ્ટી કાપી દેવાની છે અને 1.25 ઇંચ પહોળી પટ્ટી કાપીને ગળામાં જેટલી પટ્ટી થઈ રહે એટલી પટ્ટી આપણે કાપવાની છે. ત્યારબાદ એ પટ્ટી કાપીને એકદમ સીધી આ રીતે સળંગ બનાવી દેવાની છે. આપણે એ પટ્ટી બનાવીને હવે આપણે ગળું બનાવશું. ગળું બનાવવા માટે આપણે પહેલાં બ્લાઉઝને આપણે સીધો ગોઠવી દેવાનો છે. ત્યારબાદ આપણે એની ઉપર આ પટ્ટી ગળા પટ્ટી માટે ગોઠવી દઈશું અને જે 1/2 ઇંચ દબાણ છોડીને 3 દોરા જેટલી સિલાઈ મારીને પટ્ટી આપણે ગળામાં ફિટ કરવાની છે. પેલું આવવાનું થાય અહીંયા ગળા પટ્ટી લાગી ગઈ છે અને હવે એ પટ્ટીને આપણે ઉપરની ધારીથી એક સિલાઈ મારી છે. આ પટ્ટી હવે આપણે એક સિલાઈ મારીને તૈયાર કરી છે. હવે એ પટ્ટીને આપણે અંદરની સાઈડ આ દબાણ દબાય તે રીતે એ પટ્ટીને અંદરની સાઈડ વાળી દેવાની છે અને સરખા અંતરે બીજી એક સિલાઈ આપણે જે સિલાઈ મારી છે એની એ સિલાઈ ઉપર મારીને પટ્ટીને ફરી અંદરની સાઈડ વાળી દેવાની છે. આપણે આ ગળાની પટ્ટી તૈયાર થઈ ગઈ છે અને હવે આને આપણે અંદરની સાઈડ વાળીને એ સિલાઈ આપણે મારી પટ્ટી તૈયાર કરવાની છે. જે આપણે એક ચાંપ જેટલી સિલાઈ મારવાની છે અને પટ્ટી સરખા અંતરે સિલાઈ મારતા જવાનું છે અને અંદરની સાઈડ સરખો ભાગમાં ગળાના શેપ પ્રમાણે ગોઠવતા જઈ અને ચાંપના અંતરે સિલાઈ મારતા જવાનું છે.
હવે આપણી આ ગળાપટ્ટી તૈયાર થઈ ગઈ છે અને ગળાનો શેપ પણ આપણો લૂંટા ગળું છે, જે મટકા ગળું, એ ગળું પણ આપણે તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે બાંય લગાવીશું. બાંય લગાવવા માટે આપણે મોટા ખાડાવાળી બાંય જે છે, આગળના ભાગવાળી, એ મોટો ખાડો આવશે એમાં, અને એ બાંય છતી મૂકી દેવાની છે બહારની બાજુ આપણે, અને એની ઉપર મોટો ખાડો આગળ રાખવાનો છે, અને એની ઉપર આગળનો ભાગ આપણે છતો ગોઠવી દેવાનો છે. છતો ગોઠવતા જવાનું છે અને સિલાઈ મારતા જવાનું છે. અને જો બાંયનો જે સેન્ટરનો ચેકો મારેલો છે એ અને આ જે ખભાનો સાંધો છે એ મળે એ રીતે આપણે બાંયને ફિટ કરવાની છે. એ જ રીતે હવે આપણે 3 દોરા જેટલી સિલાઈથી મારીને આપણે બાંય ફિટ કરીશું. બાંય અને આગળના ભાગને સરખા ગોઠવતા જવાનું છે અને સિલાઈ મારતા જવાનું છે. બંને પડ સરખા રહેવા જોઈએ એ રીતે આપણે બાંયને લગાવતા જવાનું છે. આથી ગોઠવજો વાગવા થઈ આથી. આપણી આ બાંય લાગી ગઈ છે. હવે એ જ રીતે આપણે બીજી બાંય પણ લગાવવાની છે. હવે આપણી બંને બાંય બેસી ગઈ છે. હવે આપણે બ્લાઉઝની સાઈડ જોડી દેવાની રહેશે. એ જ રીતે સાઈડમાં બાંયની ધારેથી આપણે જે સિલાઈ ચાલુ કરવાની છે, બંને બાંયની ધારો મિલાઈને અડધી ચાંપની સિલાઈ મારી આપણે સાઈડ જોડવાની છે. હવે આપણે આ સાઈડો જોડી અને બંને પર તૈયાર કરી દીધા છે. હવે આપણે નીચે કમરપટ્ટી બનાવવાની રહેશે. કમરપટ્ટી માટે આપણે 1.25 ઇંચ જેટલી પહોળી સીધી પટ્ટી એક કાપવાની રહેશે, અને એ પટ્ટી કાપીને એને લાંબી કરી દેવાની છે. અને લાંબી કરીને કમરના ભાગમાં થઈ રહે એટલી પટ્ટી આપણે તૈયાર કરવાની છે. ત્યારબાદ હવે આ બ્લાઉઝને આપણે મૂકી તેની ઉપર પટ્ટી મૂકવાની છે, અને તે 1/2 ઇંચ જેટલી બહાર રાખી 3 દોરા જેટલી સિલાઈ મારી અને પટ્ટી લગાવતા જવાનું છે. આપણી પટ્ટી લાગી ગઈ છે અને એ પટ્ટીને હવે ધારી ઉપર નખ મારીને ધારીની ઉપર એક સિલાઈ મારી દેવાની છે. હવે એ પટ્ટીને આપણે અંદરની સાઈડ સરખા અંતરે વાળી દેવાની છે અને એક સરખા અંતરે સિલાઈ મારતા જવાનું છે, અને પટ્ટી આખી આપણે તૈયાર કરવાની છે. તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે સાઈડની સિલાઈ એક મારી દેવાની છે, જે ઉપર દબાણમાં નખ મારી દેવાનો છે. નખ મારીને અડધી ચાંપની એક સિલાઈ મારીને સાઈડ આપણે ફિટ કરી દેવાની છે. એ જ રીતે બીજી સાઈડ પણ મારી દેવાની છે.